એ મસ્કા ઉભો થા ભાઈ. કેમ ખુરશીમાં બેઠો? હેઠે બેઠી જાવ એમાં હું. એ મસ્કા ખુરશી છે તો હેઠે હું કામ બેહી ગયો? પણ ગગા શેઠ તમે કીધું કેમ ખુરશીએ બેઠો, તમને ન ગમ્યું હોય એટલે કદાચ હું હેઠે બેઠી ગયો. એ મસ્કા હું એમ નથી કહેતો તને, તો કેમ નવરો બેઠો એમ કહું. નવરો? હા. તો એમ કયો ને હું નવરો બેઠો એ તમને નથી ગમતું? બસ આ બધું પાછું મૂકી દઉં. એ મસ્કા દુકાન ગોઠવેલી હતી તો હું કામ પાડી દીધો બધો માલ? પણ તમે કીધું ગગા શેઠ કેમ નવરો છો કેમ નવરો છો, આ કામ કરવા માંડું એમાં હું. મસ્કા એમ નથી કહેતો હું, તને સાંભળ પેલા મારી વાત. હા બોલો. તું અહીંયા શાંતિથી બેઠો છો ને તે મેં તને કીધું કેમ બેઠો એમ. આપણ ગગા શેઠ એવું તમે ભૂલેવા કયો છો? કાઈ કામ નથી તારે એમ? એટલે મારે કામ હોય કે ન હોય એ તમારે શું કામ છે? પણ હું કોઈ દિવસ તમારા ઘરે આવું છું કે ગગા શેઠ તમારા કેનું શાક હતું, તમને ગાંઠિયાનું શાક ભાવે કે નહીં એવું કોઈ દિવસ તમને પૂછવા આવું? લે આ તો નવરો બેઠો તો તે કીધું છું મસ્કા. સારું લ્યો વાંધો નહીં. મસ્કા પતંગ લાવ્યો લાગે હું? ના ના ગગા શેઠ ધૂળેટી આવવાની છે ને તે પિચકારી લાવ્યો. એ મસ્કા ક્યાં પિચકારી છે? પતંગ છે જોતો. આ તો ભાડો છો તો તમે ભૂલેવા પૂછો છો મને? આ તો પૂછ્યું ખાલી મેં તને. હા હા. મસ્કા કેટલા પતંગ લાવ્યો? 25,000 ના. એ મસ્કા હું બધાય પતંગ નથી કેતો, તો પતંગના પંજાનો શું ભાવ છે એમ કહું. ઠીક 15 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા 30 રૂપિયા. અને તમારે કયો પંજો જોવો ઈ કયો ને? ફૂટડી વાળો. ફૂદડી વાળો? આ જો બધા ફૂદડી વાળા જ છે, એમાંથી કયો જોવો ઈ કયો? મસ્કા તારી સાથ છે ને ઈ? મારી બે બાજુ પતંગ છે, એમાં બધામાં ફૂદડી છે, કઈ જોવો ઈ કયો ને? બાબલા વાળો પતંગ. જો આ બાજુ પતંગ છે એમાંય બાબલા છે, અને ઓલી બાજુ પતંગ છે ને એમાંય બાબલા છે. હવે એમાંથી કયો જોવો ઈ તમે હાથે નક્કી કરી લ્યો. સીધી રીતે ભાઈ જવાબ દઈ દે ને, મારે પતંગ જ લેવા છો. ત્યાં તો બધું આડું અવળું પૂછવા મળ્યો. આ તે પણ કયો પતંગ જોવો ઈ કયો ને ભાઈ, આપી દઉં. ફૂટડી વાળો. ગગા શેઠ જો આ બાજુ ફૂદડી છે અને ઓલી બાજુ ફૂદડી છે, કયો પતંગ જોવો ઈ કયો? તપકે ને ઈ ફૂટડી. ગગા શેઠ જો આ ફૂદડી તપકે છે અને ઓલી બાજુ પતંગ છે ને એ બે ફૂદડી તપકે છે, કયો પતંગ જોવો ઈ કયો? મસ્કા હવે મારે એક જ પતંગ નથી લેવો. એમ થોડું હાલે, પતંગ તો લેતા જાવ. કંટાળી ગયો તારથી. કાઢો આ ફૂટડી બાબલા વાળો. આપણ ગગા શેઠ તમે સવાલ દેવા પૂછો, તમારે જવાબ દેવા જ પડે ને. કંટાળો લઈને કારણ કે હું ઘેરે પાછો વઈ જાઉં. વયા જાવ. હું શાંતિથી હુતો હોતે તમે મને જગાડ્યો. શાંતિથી હુતા હોય ઈ તમે નથી જોઈ એકતા. એ શિબા આગલી ફિરકી પકડીએ. એ લાલુ, હા આપણા જમાનામાં પતંગ કેવા ચડાવતા? હે આપણા જમાનામાં? હા. એ શિબડા તારા જમાનામાં હોય જે હું તારથી નાનો છું, હજી મારે લગ્ન કરવાની ઉંમર બાકી છે. એટલે તું તો માથે હવા મહિનો નાનો છો. હા પછી હવા મહિનો કે એક દિવસ તારથી નાનો તો ખરી ને. લાય મને પતંગ ચડાવવા દે. લે લાય પકડ. આલે હા. હા. જોયું ને ભાભલા પતંગ ચલાવે તો છોકરાને વહેલી ચલાવે. હજી કેરની છે ને લાલુ દાદા, મહિનાની વાર છે. એ ગગા શેઠ આ હે ને અમે નવીરા સીવી જો અમારે કઈ કામ ધંધો નથી એટલે અમે પતંગ સગાવી. સારું કઈ શરમ કરો, ભાભલા નો પતંગ ચલાવવાનો હોય. એ ગગા શેઠ અમારા બધા છોકરાને વેલે ચડાવવાના હોય. સારું ચલાવો. એ શિબડા પતંગ કેમ કે ગામમાં ન સટતા? પતંગ કોણ ચડાવે તારે? હા ખીહદ નજીક આવતી લાગે, પતંગ ચડવા મીણ્યા છે. ગગા શેઠ આવે ને એટલે કેવું છે, હાલો મને પતંગ લઈ આવી દે એટલે હું ચડાવું. મજા આવશે હવે પતંગ ચડાવવાની. એ ગોકુળિયા. હા ગગા શેઠ આવી ગયા? એ વરસાદી હું આયા મોને ન્યા હું કેમ એક સાઈડ વઈ ગયો તું? એ ગગા શેઠ અહીંયા આવો પેલા. આમ હું ઉડે પતંગ. હા તે ખીહદ નજીક આવી ગઈ. લા નજીક નથી આવી, હજી મહિનાની વાર છે. ઈ કોણ ઉડાડે તને ખબર છે? નહીં. ઈ છે ને લાલુ દાદા અને શિપલા દાદા છે. હા તો એ તો ખીહદ નજીક આવી હોય ને ગગા શેઠ એટલે ઉડાડવા મીણ્યા હોય. મને ખબર જ હતી છોકરાને વેન લેરાય છે અહીંયા. એ ગગા શેઠ મને છે ને એક પતંગ લઈ આવી દો એટલે હું ઉડાડવા જાવ. હું ગોકુળિયા તને પતંગ લઈ દઉં. હા તું છે ને આ મરસાના ભજીયા કરી નાખ. આ તો કાંઈ વાંધો નહીં, મરસાના ભજીયા બનાવીને સીધો તે આ પતંગ ઉડાડે ને ન્યા જાવ. કોણ ઉડાડે છે? લાલુ દાદા ની. આ તે લાલુ દાદા ઉડાડે ને ન્યા હું ઊભો, તમે છે ને પતંગ લઈ આવો જાવ મારે હાટુ પેલા. હા હા બરોબર? હા અને વહેલા થતા આવી જજો પાછા. હા મસ્કા એક પતંગ આપી દે ભાઈ. પતંગ? હા દાડિયા કામે લાગી ગયા લાગે. હા તે વાંધો નહીં ગગા શેઠ,
એક કે બે? એક પતંગ કેટલા દેવાના? ખાલી 100 રૂપિયા. એ મસ્કા કેટલા? 100 રૂપિયા. એ મસ્કા એટલો બધો ભાવ ન હોય હો. એ ગગા શેઠ, આટલો ભાવ તો હોય જ ને. ગામમાં તમે બધી આટા મારો, તમને ક્યાંય પતંગ જોવા નહીં મળે. ખાલી આ મારી દુકાન એકની જગ્યાએ જ મળશે, એટલે 100 રૂપિયા લઉં હું. પણ હમણાં હું આવ્યો છો ત્યાં તે હું કીધું 15 નો પંજો, 20 નો પંજો, 25 નો પંજો એમ. પણ ઈ તો ગગા શેઠ ઘડિયા ઘડિયા ભાવ બદલાય ને. આમાં માર્કેટ જેવું હોય, તમે સમજ્યા નહીં બરોબર. મસ્કા ઘટાડને થોડો ભાવ. ના ના ઓ, લેવું હોય તો લ્યો, નકર ખોટી ગરદી ન કરો તમે અહીંયા. પતંગ તો લઈ જાવ તો પડશે જ તે. લા એક વાળો પતંગ આપી દે. હારો અભ્યાસ ચલે એવો. અરે આમ જો, આ બસ લે. ફૂલ સર્વિસ. અમે તમને છે ને આ ઢોલો મોડી નહીં આપીશું. હાલ્યો ગગા શેઠ તમારો પતંગ. એ મસ્કા આને તો હવે બટકી ગયેલી છે. હા તે ગગા શેઠ તમારા 100 રૂપિયા પતંગ જતો થો ને, એટલે હળી બટકાવી નાખો. નકર તો આ બધા પતંગ 200 વાળા જ છે. એ મસ્કા આવો માલ નથી તો હારો પતંગ આપ મને. હારો ગગા શેઠ 200 રૂપિયાનો છે, તમે કહો તો આપું. હમણે તું હો માં કેતો છો. એ તો ભાવ વધે ને, જે તમે બોલો ત્યાં ભાવ વધી જાય. અને હજી 10 મિનિટ ખોટી થશો ને તો 300 રૂપિયા થઈ જશે. હે હા મસ્કા આવો પતંગ માલ નથી જોતો. હાલે ના ના ગગા શેઠ, હવે એકવાર તમારા હાથમાં પતંગ આવી ગયો ને, એટલે હવે હું પાછો ન લઈ શકો અને પૈસા લાવો હાલો 100 રૂપિયા. પણ હારો પતંગ તો અપાય કે નહીં? આ તો 200 રૂપિયા આપો, હારો પતંગ આપું તમને. આ ગોકુળિયો છે ને બીજી હારી નાખી દીધી. હો હારો પતંગ લઈ જાવ. હા એ સાવ હાલો હાલો લ્યો. આપણા દરિયા કામે લઈ ગયા ને, એટલે હવે હું પૈસા વાળો થઈ જઈશ. હવે હું જંપ લાવીશ લેશ લ્યો આખી હેરમાં. એ લાલુ હાંજે હો આપજે હો. હા હા શીપડા ભાઈ, હું 200 માં દાડીએ તેલો છું. હો તારા ને હો મારા. લે લાલુ દાદા ની પતંગ ઉડાડવા મળ્યા. હા ગોકુળિયા. હા તો મેં ગગા શેઠ ને લેવા મોકલેલા જ છે. હમણાં પતંગ લાવે ને એટલે હું ઉડાડવા જ આવ્યો છું. હા તો ઉડાડ, હમણાં જો કાપી નાખું. એ હું તમારું કાપી નાખી તમ તારે ઉડાડો, ગમે એટલો દર ઉડાડવો એટલો. અલે ગોકુળિયા પતંગ આવી ગયો. હા, લાવો લાવો પતંગ જો અમારે આવી જ ગયો છે હવે. એ ગગા શેઠ, હળી બટક નો પતંગ હા ગોકુળિયા તો પણ હારો પતંગ નો લવાય. તું એકદમ ના ભાવ પૂછવા તો જા. હારો પતંગ ના 200 રૂપિયા, હે તો હરી બચક ના 100 રૂપિયા. એ ગગા શેઠ, તો આનું ઓપરેશન કરવું પડશે. હાલો આને કેમ. હા ઓપરેશન કરી નાખ. હરી બટક ના લેવા. બટક નો લાવ્યા. એ ગગા શેઠ, આ કેમ હળી હાંડવી આની? બા હવે દોરી દે હાંડા માર નાખ. તો પહેલેથી જ હારો પતંગ નો લવાય. લા 200 રૂપિયા ભાવ કે ગોકુળિયા. હા આપણે છે ને પલાન ન પૂછ્યો બોલ. આપણે પેલા દુકાન કરી નાખ્યું હોત તો આપણે 300 રૂપિયા ભાવ લે. હા તો એ વાત હાચી ગગા શેઠ. એ ગગા શેઠ, આ હરકો જ નથી થતો પતંગ. એટલે હરકો કરીને આવે લેવા ન દેવા બીજો પતંગ. હે ગગા શેઠ, મારે કઈક પ્લાન છે. હું વાહ ગોકુળિયા હાલે. હા તમે જાવ ન્યા, હું આમ જાવ. હા હા કેમ લાલુ આપણો પતિ 1 નંબર સડે ને? 1 નંબર હો શીપડા. એ લાલુડા 1 નંબર પતંગ છે તીર સડે જો. આવો ગગા શેઠ. એ લાલુડા ખેસાન કરે જોવા જો તો મને. એ ના ના ગગા શેઠ, મસ્કન દુકાને લઈ આવો જાવ. આપણને માર રેખો તમાર પતંગ છે એમ જોવો છે. ના ના મસ્કન દુકાને લઈ આવો. લાલુડા બરોબર ઢીલ નહીં માગતો હોય બોલો. હા ઉભા રહો. જો કેટલી ઢીલ જાય જો. હમણાં જોવા લાલુડા આમ જો એક આય મારે ખેસવાની પીઠ તમને ખબર છે. દોરી જલ્દી પતંગ આવી જાય જો. વાહ ધ્યાન રાખજો ગોકુળિયા, ધ્યાન રાખજે આવે છે. એ શીપડા, ગગા શેઠ તોડી લઈ ગયા પતંગ આપણો. હાલતો હાલતો જલ્દી મસ્કન દુકાન મસ્કન કેવા હાલો, હાલતો. હા. એ મસ્કન ગજબ થઈ ગયો ગજબ. એ લાલુ બાબા, હું ગજબ થઈ ગયો. અને શીપડા ભાઈ કેમ તમે આટા મારે હે મસ્કા, એના 100 રૂપિયા દાડીએ રાખેલા છે મેં. છે ને? ફિરકી પકડવા. બોલો લ્યો, મેં તમને 200 રૂપિયા દાડિયા રાખ્યા અને તમે ફિરકી પકડો 100 રૂપિયા શીપડા ભાઈ રાખ્યા દાડિયા. હા આ તો હું ગજબ થઈ ગયો. હે મસ્કા, ગગા શેઠ ને આપણો પતંગ તોડી મૂકી દીધો. તોડીને મૂકી દીધો. હા બોલો લ્યો, હમણાં મેં એને હે હોલી બટકનો પતંગ 100 રૂપિયામાં વેચ્યો હતો. તે તોડીને મૂકી દીધો બીજો પતંગ. હા એ પતંગ લાલ. એ ના ના, બીજો પતંગ એ તોડીને મૂકી દેશે. કઈ બધું તોડીને મૂક્યો એ? આમ એમ ચાલો. હાલો તો. ગોકુળિયા લચ્છી વાર જલ્દી હાલ. હા ભાઈ ગગા શેઠ, વાળું છું લચ્છી. એ ગગા શેઠ, પતંગ આવી ગયો ખરો હો પણ. કેમ મફતનો પતંગ આવી ગયો કે નહીં? હા ગોકુળિયા ખીહેર માં આમ જ કરવું હો આપણે. જો,
શહેરમાં ગગા છે પતંગ ચડાવવાના હોય આમ થોડું કરવાનું હોય તો? તરત તો? વેસાતા લઈ લેવાના છોકરા છેતરે છોકરા. કેમ એ ગોકુળિયા ઈ છે ને મસ્કાના દાડિયા હતા ઓલા બે ડોહલા હતા ને ઈ. કેમ ડોહલા તો પતંગ ચડાવે છોકરાને વેની કરાવે હા એટલે હે એમ કયો ને એટલે મસ્કો 200 રૂપિયાનો પતંગ વેચતો હશે ગોકુળિયા ઓલા થઈને આવ્યા. એ ગગા છે ભાગો જલ્દી એ ઉભા રહ્યો. ભાગી ગયા. એ મચકા ઈ ભલે ભાગી ગયા 200 રૂપિયા દાડી આપી લે મને આજની. હું દાડી એ લાલુ બાબા હવે ઓલો પતંગ લઈ ગયા ને ઈ જ 200 રૂપિયા નતો એટલે તમારી દાડી છે ને હવે એ પતંગ ની હારવાર વહી ગઈ. હવે વાટ જોવો તમે ત્યાં. હે હા કાઈ ન મળે. બોલો લ્યો આ રાખોટી મફતમાં કામ કરાવ્યું.